ચોમાસાના 2 મહિના વીતી ગયા છે અને હવે ઓગસ્ટની શરૂઆત પણ થઈ ગઈ છે અને ત્યારે હવે ખેડૂતોની ચિંતા સતાવી રહી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેવો રહેશે વરસાદ। તો આજે આપની ચિંતા વધી જાય તેવા સમાચાર અમે લઈને આવ્યા છે એટલા માટે કારણ કે આગાહીકારો અને કેટલીક એજન્સી પણ એ પ્રકારનું અનુમાન લગાવી રહી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખેડૂતોનું બીપી હાઈ થઈ જશે। કેમ થશે એ આપને મેપના માધ્યમથી સમજાવું। વાત કરીશું ઓગસ્ટની તો ઓગસ્ટમાં વરસાદની ભયંકર અછત સર્જાવાની છે અને એના કરતાં પણ મોટી વાત એ છે કે જૂન અને જુલાઈમાં જ્યાં જળબંબાકારની સ્થિતિ હતી એ જ વિસ્તારો એવા છે કે ઓગસ્ટમાં ત્યાં અછત જોવા મળશે। ખાસ કરીને જોઈએ તો કચ્છ જ્યાં રેલમછેલ થઈ ગઈ હતી અને લગભગ 100%થી વધુ વરસાદ અહીં કચ્છમાં પણ જોવા મળ્યો છે। સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વખતે સિઝનનો વધારે વરસાદ जुलाई वरसी गयो छे। जून અને जुलाई વધારે વરસાદ કચ્છ અને આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોવા મળ્યો છે અને ત્યાં જ ભયંકર આગાહી છે જે રેડ કલર ઇન્ડિકેટ કરી રહ્યો છે, રેડ સિગ્નલ આપી રહ્યો છે કે ભાઈ આ ખતરાની ઘંટડી આપના ઉપર વાગી રહી છે, ખાસ કરીને ખેડૂતો ઉપર। તો આપને જણાવી દઈએ કે ઓગસ્ટમાં વરસાદની આ વિસ્તારોમાં અછત હશે। કયા કયા વિસ્તારો? કચ્છ, મોરબી, સુરેન્દ્रनगर, जामनगर, द्वारका, पोरबंदर, રાજકોટમાં પણ અછત વર્તાશે। જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં પણ તેની અછત જોવા મળી શકે છે। આ સાથે ચોમાસાની શરૂઆત જે વિસ્તારથી થતી હોય છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। આપને ખબર છે કે નવસારીમાં હમણાં થોડા દિવસો પહેલા જ પૂર આવ્યું હતું અને રેલમછેલ થઈ ગઈ હતી। અહીંયા નવસારીમાં આપણે જોયું હતું કે અનેક સોસાયટી ડૂબી ગઈ હતી, કમર સુધીના પાણી હતા। ઘણી જગ્યાએ તો એવું પણ જોવા મળ્યું કે એક માળ સુધીના પાણી હતા। તો એવા વિસ્તારોમાં હવે વરસાદની અછત જોવા મળશે। વલસાડમાં પણ તેની અછત જોવા મળશે, તાપીમાં પણ અછત જોવા મળી શકે છે। બાકીના જે વિસ્તારોમાં છે તેમાં સામાન્ય વરસાદ થઈ શકે છે એટલે કે સામાન્ય અથવા તો સામાન્ય કરતાં થોડોક વધારે વરસાદ બાકીના વિસ્તારોમાં થઈ શકે છે। જોકે ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે અને કદાચ એ ઘટ રહી શકે છે આવનારા સમયમાં પણ જો યોગ્ય વરસાદ ન વરસ્યો તો। માટે ચિંતા ભલે આ અહીંયા રેડ સિગ્નલ આપવામાં આવ્યું હોય અથવા તો દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું હોય પરંતુ ઓવરઓલ ગુજરાતવાસીઓ માટે આ ચિંતાના સમાચાર છે કારણ કે મધ્ય ગુજરાતમાં પણ જોઈએ તેવો એટલે કે અમદાવાદ, ખેડા, ગાંધીનગર એ એવા વિસ્તારો છે કે જ્યાં જોઈએ એવો વરસાદ હજુ પણ નથી થયો। ઉત્તર ગુજરાત પણ કોરા ધાકોર છે કારણ કે જ્યારે વરસે છે ત્યારે ધોધમાર વરસે છે ને ત્યારબાદ કોરા ધાકોર થઈ જાય છે। માટે ખેડૂતોની ચિંતા વધારે તેવા સમાચાર છે। હવે વાત કરીશું કે 2 મહિના ખેડૂતો માટે કેવા રહેવાના છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર, જૂન જુલાઈમાં સારો વરસાદ થયો છે, ક્યાંક પૂર પણ આવ્યા હતા પરંતુ ક્યાંક હજુ પણ વરસાદની ઘટ છે। એવા સમયમાં 2 મહિના ખેડૂતોની ચિંતા વધવાની છે એટલે ઓગસ્ટમાં તો ભયંકર અછત સર્જાવાની જ છે પરંતુ આ સાથે જ સપ્ટેમ્બર પણ આવો જ રહેવાનો છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથની આસપાસ અમરેલીમાં પણ એવું જ થઈ શકે છે, બોટાદમાં પણ આના સાથે જ નવસારી અને વલસાડમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે। બાકીના જે વિસ્તારો આપ જોઈ શકો છો એ પછી બનાસકાંઠા હોય, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ સુધીનો વિસ્તાર હોય, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા સુધીનો વિસ્તાર હોય તો આ તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે પરંતુ મોટી વાત એ છે કે આ જે 2 મહિના છે ભયંકર અછતવાળા રહી શકે છે। એક તરફ આગાહીકારો એવું પણ કહી રહ્યા છે કે વગર વરસાદે પૂર આવશે, નદીઓ છલકાશે, ખાસ કરીને નર્મદા, તાપી, સાબરમતી નદીમાં પણ પાણીનો વહેણ આવી શકે છે પરંતુ કદાચ એ એટલા માટે પણ હોઈ શકે છે કે આસપાસનો જે આપણો એરિયા છે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કદાચ જો સારો વરસાદ થાય તો પછી ગુજરાતની એ નદીઓ છલોછલ થઈ શકે પરંતુ એ વરસાદના કારણે નહીં થાય એ પ્રકારની આગાહી અત્યારે આપણને જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં પણ આપણે છેલ્લા દિવસોમાં જોયું છે કે રામધૂન બોલાવવામાં આવી હતી મેઘરાજાને વિનવવા માટે પરંતુ તેમ છતાં હજુ પણ વરસાદ નથી વરસી રહ્યો અને આગળના સમયમાં પણ કંઈક એ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। માટે ચિંતાની લકીરો જરૂરથી ખેડૂતોના કપાળ ઉપર જોવા મળશે તે વાત નક્કી છે।